સુરત જિલ્લાના કામરેજ ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશન, કોરી એસોસિએશન અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, હોટલ એસોસિએશન, આરટીઓ, જીએસઆરટીસી તેમજ ટ્રાફિક સપ્તાહ અંતર્ગત એક બેઠકનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય રોડ સેફટી મહિના હેઠળ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ આયોજિત રાષ્ટ્રીય રોડ સેફટી મહિનાની આજથી શરૂઆત થઈ છે, જેના ભાગરૂપે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના આયોજનો કરાયા છે. જેના ભાગરૂપે આજે કામરેજના ઉમા મગલ હોલ ખાતે એક અગત્યની બેઠક મળી હતી. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય રોડ સેફટી મહિનાની ઉજવણીના ભાગરૂપે બેઠક મળી હતી. સુરત જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન, કોરી એસોસિએશન, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, નેશનલ હાઈવેના અધિકારી, આરટીઓ અધિકારી, એસટી નિગમના અધિકારીઓ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન માંગરોળ દ્વારા ટ્રાફિક અને રોડ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. કામરેજના માજી સરપંચ મનીષ આહિર દ્વારા તાપી બ્રિજ પર પ્લેટ મૂકવામાં આવી છે, તેના કારણે વધુ પડતો ટ્રાફિક ધીમો ચાલે છે. એ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર જે જગ્યા પર અંડરપાસ અને ફૂટ બ્રિજની જરૂર હોય ત્યાં ફૂટ બ્રિજ બનાવવાની એન્જિનિયરિંગ દ્વારા ડ્રોઈંગ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપી કામ શરૂ કરવામાં આવશે. હાલ NHAI દ્વારા 5 જેટલા પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવશે. પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ હતી. વાહન ચાલકો બેફામ રીતે રોંગ સાઈડ વાહન હંકારતા હોય, જેના કારણે અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. સ્વતરે નિકાલ કરવામાં આવે. જિલ્લા પોલીસ વડા દ્વારા ટ્રક એસોસિએશન અને ઉપસ્થિત ડ્રાઈવરોને પણ ટ્રાફિક અવેરનેસ બાબતે સૂચના આપવામાં આવી હતી. અકસ્માત ઓછા થાય, ઈંધણની બચત થાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. માર્ગ સલામતીને લઈને સુરત જિલ્લા આવેલ તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, હોટલ એસોસિએશન, કોરી એસોસિએશન, ઔદ્યોગિક એકમ, સુગર ફેક્ટરીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ગૃહમંત્રી શ્રી અને ડીજીપી સાહેબની પ્રેરણાથી જે ત્રણ વાત અમારી ઇનિશિયેટિવ અત્યારે ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યું છે, જેમાં લોકોની રજૂઆત સાંભળવાની અને પોલીસ તરફથી જે વાત પ્રસ્તુત કરવાની છે, એમાં એક સારો સંવાદ સાધવાના હેતુસર રાષ્ટ્રીય રોડ સેફટી મહિનાની અત્યારે જે બધી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે એમાં નહિવત કરી શકાય એના માટે અહીં નેશનલ હાઈવે ઓથોરિટી, RNB, RTO, સુરત રૂરલ ટ્રાફિક પોલીસ, ઇન્ડસ્ટ્રી એસોસિએશન, કોરી એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ડ્રાઈવર ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે. અને ટ્રાફિકને લગતા પ્રશ્નો, ટોલને લગતા પ્રશ્નો, સર્વિસ રોડને લગતા પ્રશ્નો અને નાના મોટા જે પીક અવર્સમાં જે પ્રોબ્લેમ થતી હોય અને સમય અને ઈંધણનો જે વ્યય થતો હોય છે, એના માટેનો એક ખૂબ સારો સંવાદ અહીં કામરેજ ખાતે રાખવામાં આવેલો હતો. અને ઘણા બધા પ્રશ્નોનો નિકાલ સ્થળ પર જ તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવેલું છે. એના ફોલોઅપના ભાગરૂપે નેશનલ હાઈવે ઓથોરિટી, RNB, RTO અને ટ્રાફિક પોલીસ જઈ અને તમામ બ્લેક સ્પોટ, હોટસ્પોટ ચેક કરી અને એક ટૂંકા ગાળાના જે પરિબળો જે તાત્કાલિક એના ઉપર કામ કરવામાં આવશે. NHAI તરફથી ફૂટ ઓવરબ્રિજ અને વ્હીકલ અંડરપાસ મંજૂર થયેલાનું જણાવેલ છે, જે ખૂબ જ આનંદની વાત છે. તથા અન્ય 5 સ્થળો પર વ્હીકલ અંડરપાસ, 4 સ્થળો પર અને 1 સ્થળો પર FOB ફૂટ ઓવરબ્રિજ બને એવું નેશનલ હાઈવેને અત્યારે સુરત રૂરલ પોલીસ તરફથી રજૂઆત કરવામાં આવેલી છે, જેને આગળ પણ ટેકઅપ કરવામાં આવશે. ટૂંકમાં રોડ કઈ રીતે વધુ સેફ બને અને ફેટલનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકાય, એ આજનો મુખ્ય વિષય હતો. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ.